ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરના લોકોને એક જ છતની નીચે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે પાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ તે સિવાયના સમય દરમિયાન વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને તેના ફોર્મ મેળવવા માટે લોકોએ સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે, તેમજ કેટલીક યોજનાઓ બાબતે લોકોને જાણ હોતી નથી। તે યોજનાઓ વિશેની માહિતી લોકોને મળે અને તેનો વધુ સારી રીતે લાભ લઈ શકે તે માટે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર કુનાલ સેલર દ્વારા પોતાના કાર્યાલય ખાતે આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં દીકરીઓ, મહિલાઓ, યુવાનો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને લગતી તમામ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે। આ યોજનાની માહિતીની સાથે તેઓને ફોર્મ પણ ભરી આપવામાં આવશે, જેથી કરીને લોકોને વધુમાં વધુ લાભ મળી શકે। જી કુણાલભાઈ, આજે કઈ પ્રકારે સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે? આજથી મારા જનસંપર્ક કાર્યાલય પર રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની દીકરીઓ માટે, વડીલો માટે, મહિલાઓ માટે, દિવ્યાંગો માટેની તમામ પ્રકારની યોજનાઓનું ફોર્મ ભરવાનું અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓનું રજીસ્ટ્રેશન કરવાની એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જે કાર્યક્રમ આજથી જેની શરૂઆત થઈ છે, જે દર સોમથી શુક્રવાર સુધી સાંજે 4 થી 6 વાગ્યા સુધી અને શનિ અને રવિવારે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી આ મારા જનસંપર્ક કાર્ય પર ચાલશે। હું આપના માધ્યમથી તમામ લોકોને, રહેવાસીઓને, વિસ્તારના રહેતા લોકોને હું અપીલ કરું છું કે આપ અહીં જનસંપર્ક પર પધારીને આ યોજનાનો લાભ લ્યો, જેથી કરીને આ યોજનાઓ તમારા સુધી પહોંચે અને તમારા થકી આજુબાજુના વિસ્તારોને પણ એમનો લાભ મળે। વડીલો, દીકરીઓ અને મહિલાઓ માટે કઈ પ્રકારની યોજનાઓ સરકાર તરફથી? દીકરીઓ માટે વાલી દીકરી યોજનાઓ છે, માતૃત્વ વંદના યોજના છે, જનની વંદના યોજના છે, સિનિયર સિટીઝન જે વૃદ્ધ સહાય પેન્શન યોજના છે, વિધવા સહાય યોજના છે, જેવી અનેક યોજનાઓ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છે, જે લાભ લઈ શકે છે નિયમો અનુસાર, એ તમામ લોકોને અહીંયાથી લાભ મળશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।